રાજકોટમાં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે। માત્ર જાન્યુઆરી મહિનામાં જ 1000થી વધુ લોકો પર શ્વાને હુમલો કર્યા છે। વર્ષ દરમિયાન 12000 લોકોને બચકા ભરી લીધા। તો રખડતા શ્વાન પાછળ મનપા દ્વારા દર વર્ષે 1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે। તેમ છતાં શ્વાન કરડવાના કેસમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 3% વધારો થયો છે। ઋતુમાં ફેરફાર, મીટિંગનો સમય અને બચ્ચાઓને બચાવવા શ્વાન આક્રમક બની જાય છે અને લોકો પર હુમલાઓ કરતા હોય છે। ત્યારે શ્વાનની ખોટી રીતે બજવણી ન કરવાની પણ વેટરનરી અધિકારી અપીલ કરી રહ્યા છે। મોટરસાઇકલ લઈને નીકળી તો કૂતરા અચાનક પીછો કરી અને બટકા ભરી લે છે। નિશાળે જતા બાળકો તથા સ્ત્રીઓ બકાલું લેવા કે બજારમાં કોઈ ખરીદી કરવા જાય તો એને એવો ત્રાસ છે એવું અહીંયા સાંભળવા મળ્યું છે। તો એની સામે ખાસ મ્યુનિસિપાલિટી રાજકોટે તાત્કાલિક પગલાં ભરી અને એની સામે સખત કાર્યવાહી કરીને કૂતરાનો નિકાલ કરવો જોઈએ। ત્રાસ તો આમ જોવા મળે છે ઘણી જગ્યાએ કે છોકરાઓ સ્કૂલે જતા હોય છે, બૈરાઓ શાકભાજી લેવા જતા હોય છે અને વૃદ્ધો છે અથવા તો અચાનક શેરીમાં કોઈ લોકો ચાલ્યા જતા હોય તો પાછળથી બટકા ભરી લે કે દોડે છે, જે કરીને કે કોઈ વૃદ્ધ હોય તો પડી જાય, આવા પ્રશ્ન પણ બને છે। શ્વાનોને એનો એક આશરો, ખાવાનું અને રહેઠાણ મળે તો પબ્લિકને હેરાન કરતા નથી, પણ ઘણી વખત લોકો દ્વારા પણ પગ ઘસડીને હોર્ન મારીને એને ડિસ્ટર્બ કરતા હોય છે। તેથી એમનું બિહેવિયર ચેન્જ થતું હોય છે અને લોકોને તે કરવા દોડતા હોય છે। પરંતુ લોકોને એક અપીલ કે જે લોકો છે એને પૂરતું ખાવાનું અને રહેવાની વ્યવસ્થા જે હોય તો એ સાઈડમાં કરે અને રૂટીનમાં તેમને હેરાન ન કરે તો ડોગ બાઇટના કિસ્સા ઓછા સામે આવે છે। રાજકોટના જામકંડોળામાં શ્વાનના આતંકને લઈને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને ઇન્દિરાનગર વિસ્તારમાં 1 મહિના પહેલા બાળકને ફાડી ખાધા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા લોકો રોષે ભરાયા અને તાલુકા પંચાયત કચેરીએ ધરણા કર્યા છે। આ વિસ્તારમાંથી પશુઓની ખાલ ઉતારવાની કામગીરી બંધ કરાવવાની સ્થાનિકોની રજૂઆત છે। જો કે કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોએ મામલતદાર કચેરીથી તાલુકા પંચાયત સુધી રેલી યોજી અને કચેરી બહાર ધરણા પ્રદર્શન કર્યું છે। સ્થાનિક કોંગ્રેસ નેતાઓ પણ વિરોધમાં જોડાયા છે તો પશુઓની ખાલ ઉતારવાની કામગીરી બંધ કરી અન્ય જગ્યાએ ખસેડવા સ્થાનિકોની રજૂઆત છે અથવા તો કોઈ અન્ય જગ્યાએ મકાન ફાળવવાની રહીશો દ્વારા માંગ પણ કરવામાં આવી છે। અમે આટામાં મજૂરી કરી ખાઈએ છીએ સાહેબ, અને ગંદકીવાળામાં અમે પડ્યા રહીએ છીએ। અમને અહીંયા વાઇસમાં અમારે રહેવાતો નથી, ખાવા પીવામાં અમારે બધી વાત અમારે તકલીફ પડે છે અમારે, તો અમે ક્યાં રહેવા જઈએ સાહેબ? અમને ગમે ત્યાં ક્યાંક વ્યવસ્થા કરી દો મકાનની, અને અમને ગમે ત્યાં અમારા ઝુંપડપટ્ટીના અમારે ક્યાંક પલોટ આપો। અમે કીધું કે છોકરાને ફાડી નાખેલો, અહીંયા મારી નાખ્યો સાહેબ, આ તમે શું કરો? તો અમને ધમકી મારી કે જાજુ તમે બોલશો તો તમારા ઝૂંપડાને જીસીબી મારી દિન અમે પાડી નાખશું। એટલે અમારું કહેવાનું એ છે મંત્રી સાહેબને સહાય, એટલે અમારું કહેવાનું છે કે અમને ગમે સરકાર તરફથી અમને ગમે સુવિધા કરી દે। અને અહીંયા જે આ રહીશી એ ઝૂંપડપટ્ટી છે, તો ઝૂંપડપટ્ટી કઢાવવી હોય તો અમને ગમે ત્યાં તમે સહાય કરીને દો તો અમે ત્યાંથી નીકળી જઈએ, બાકી તો અમે ક્યાં જાય ગરીબ માણસો? તો સરકારને અમે વિનંતી કરી છે કે અમને ગમે ત્યાં આસુ પાતળું ગમે ત્યાં દો। કે અમારા છોકરાને ફાડી ખાધેલ છે અને મારી નાખેલ છે અને ઝૂંપડપટ્ટી અમને કાઢવાનું કહે છે, તો અમને કોઈ વિલ કરી અને કોઈ જગ્યા ફાળવે એવી નમ્ર વિનંતી મુખ્યમંત્રી સાહેબને। ગીર સોમનાથમાં હથિયારની માંગ ઉઠી છે। જી હા, વાત કંઈક એવી છે કે છેલ્લા એકાદ અઠવાડિયાથી ગીર સોમનાથ જિલ્લાના બોર્ડર નજીકના ગામોમાં જાણે આદમખોર દીપડો લોહીનો તરસ્યો બન્યો હોય તેમ લોકો પર હુમલો કરી રહ્યો છે। પહેલા ગીર ગઢડાના ફરેડા ગામે વૃદ્ધાને ફાડી ખાધી, તો ત્યારબાદ તાલાળાના ગીર વિઠ્ઠલપુર અને રાયડી ગામે લોકો પર હુમલો કર્યો। જો કે આ આદમખોર દીપડો પાંજરે પુરાયો ત્યાં તો વધુ એકવાર ગીર ગઢડાના કોદિયા ગામે 2 લોકો પર લોહીના તરસ્યા ખૂંખાર દીપડાએ હુમલો કર્યો, જેને લઈ ગીર ગઢડા ભારતીય કિસાન સંઘ રોષે ભરાયો છે અને ગીર ગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવી દીપડાઓને ગીર જંગલમાં ખદેડવા માંગ પણ કરવામાં આવી છે। જો આવું ન થાય તો ખેડૂતોને પોતાના રક્ષણ માટે હથિયારો આપવામાં આવે જેથી માનવ જીવ બચાવી શકાય તેવું કહેવામાં આવ્યું છે। ગીર ગઢડા ગામમાં અવારનવાર જંગલી પ્રાણી, આમ તો રોજ અવારનવાર નહીં પણ રોજ છે અમારા ગામમાં રોજ રાતના 1 થી 2 વાગ્યાના સમયના ગાળામાં પહોંચી જાય છે અને લોકો ભયભીત થઈ જાય છે। તો આ બાબતે જંગલ ખાતાએ સત્વરે પગલાં લેવા
જોઈએ. ખેડૂતોને સલામતી માટે ફોરેસ્ટ વિભાગે આ જે વન્ય પ્રાણીઓ છે એને જંગલની અંદર વસાવવા જોઈએ. એને સરકાર કરોડોની ગ્રાન્ટ એના ખોરાક માટે આપે છે, પણ આ તો વન્ય પ્રાણી તો રેસિડેન્ટ એરિયામાં આટા મારે છે. ખેતરમાં હોય તો અમારી સલામતી માટે, અમારે રક્ષણ માટે અમને હથિયારોના લાયસન્સ આપવામાં આવે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. નથી જવું ધાનેરા અને થરાદમાં નથી જવુંના સૂત્રોચ્ચાર હવે ધાનેરા ગામમાં સંભળાવા લાગ્યા છે. બનાસકાંઠાના વિભાજનનો વિરોધ શહેરથી હવે ગામ સુધી પહોંચી ગયો છે. ધાનેરા અને થરાદ જિલ્લામાં ભેળવી દેવામાં આવતા આક્રોશ ફાટી નીકળ્યો છે. ધાનેરાને પાલનપુરમાં રાખવાની માંગ સાથે 20 દિવસથી લોકો રોડ પર ઉતર્યા છે, આંદોલન કરી રહ્યા છે. ત્યારે ધાનેરાને પાલનપુરમાં જ રાખવાની માંગ સાથે ધાનેરાના ટેઢા એડાલ ગામના લોકોએ વિરોધ કર્યો. ગામના લોકો એક જગ્યાએ ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા. ધાનેરાના ટેઢા એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યા. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે. નથી જવું વાવ થરાદમાં નથી જવુંના સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યા. બનાસકાંઠા જિલ્લા વિભાજનમાં કોંગ્રેસના આગેવાનોનું જ વિભાજન જોવા મળ્યું. જી હા, દિયોદર અને ધાનેરામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વિભાજનના વિરોધમાં છે. તો બીજી તરફ વાવ થરાદ બનેલા નવા જિલ્લામાં કોંગી આગેવાનોએ સરકારના વિભાજનના નિર્ણયને આવકાર્યો. વાવ થરાદના કોંગ્રેસના નવનિયુક્ત મહિલા પ્રમુખ ગીતાબેન નાઈએ સરકારના નિર્ણયને આવકાર્યો, તો થરાદના કોંગી પ્રમુખે પણ સરકારના નિર્ણયની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો. કોંગ્રેસના આગેવાનો અને વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી સરકારનો આભાર માન્યો. ન્યાય આપોના નારાથી સુરેન્દ્રનગરની બજાર ગુંજી. સુરેન્દ્રનગર મનપાએ અલગ અલગ વિસ્તારમાંથી લારી ધારકોને હટાવતા વિરોધ પ્રદર્શન કરાયું. લગભગ 500થી વધુ લારી ધારકોએ પોપટપરા વિસ્તારમાં એકઠા થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. લારી ધારકો અને પાથરણા વાળાઓએ વૈકલ્પિક જગ્યા ફાળવવા મનપા કમિશનર પાસે માંગ કરી. માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. ગૌચરની જમીન ખુલ્લી કરવાની માંગ સાથે દ્વારકામાં ઢબુક્યા ઢોલ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌચરની જગ્યા પર થયેલા દબાણ દૂર કરવાની માંગ સાથે ગૌભક્તો અને માલધારી સમાજ આવ્યા હતા મેદાને. મોટી સંખ્યામાં ગૌભક્તોએ સાથે મળી ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરી આપ્યું આવેદન. જિલ્લાના ગૌભક્તો, માલધારી સમાજના લોકો તેમજ કિન્નર સમાજના લોકો પણ આક્રોશ સાથે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને ઢોલ નગારા સાથે આવેદનપત્ર આપી તંત્ર પાસે તાત્કાલિક આ ગૌચરની જમીન ખાલી કરાવવા માંગ કરી હતી. આ તરફ ગીર પંથકના માલધારીઓએ પણ દાખલા કાઢી આપવાની માંગ સાથે જૂનાગઢ કલેક્ટર કચેરી ગજવી. વિસાવદર, મેંદરડા, તાલાલા, ગીરગઢડા સહિતના તાલુકા મથક પર મામલતદાર દ્વારા માલધારીઓને દાખલા કાઢી આપવામાં આવતા નથી, જેથી ગીરના માલધારીઓએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે દોડી આવી રજૂઆત કરી હતી. જો તાત્કાલિક દાખલાઓ કાઢી આપવામાં નહીં આવે તો માલધારીઓ ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. આ બાજુ ગીર સોમનાથ પંથકના દીપડાના આતંકથી લોકો પરેશાન થયા.